મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર અને બધા દાયરાને રામ રામ. તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આવી ગયા આજ દૂધ ગયા દૂધ અને જો આપણે આવ્યા તો ભીમું બંધ થઈ ગયું. આજ તો ભારે ચમત્કાર હો ભાઈ, જોતા બધા બંધ થઈ ગયા. અરે બન્નુ બેન શું કરે? મોજ ને. આ બન્નુ બેન જોઈ લો આપણે ચારો હોય ને આજે દેખાડું. બન્નુ બેન શું હાલે? મોજ ને? તો વાંધો નહીં, મોજે મોજ. હા અહીંયા બંધ થઈ ગયા. જો અટાણા હે ને છે કોરાહાટ જેવું હે ને વા બાંધો હોય ને તો ત્યાં શું કે હવે આની આવે ઉપર ઇન્દ્ર ને હેઠે નરેન્દ્ર બે હાવ ફૂમમાં જ છે ફૂલ. કેમ કે મેં હમણાં હે ને 2-3 દિવસે આવી જ જાય આખા દીમાં આવ્યા વગર રીએ ને. કાલે છઠ આવી ગયા હતા પાછા ઉલેરી તો નામે 2 દીતા આવી ગયો તો. પપ્પા જો પાકિસ્તાન ને ભારત ને રામાયણ જોતા જોતા પછી થાકી ગયા અહીંયા બેસી ગયા. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. પાકિસ્તાને શું કર્યું? મોજમાં ને બધા. પાકિસ્તાને શું કર્યું? પાકિસ્તાન શું કરે બીજું? એનાથી થાય શું બીજું? એ બસ હા પાડે ને પછી ના પાડે ને ઊભી જાય. સિસ્ફાયર તોડી નાખ્યું. મોરથી સમજોતો થયા હતા કે ભાઈ હવે યુદ્ધ બંધ કરવાનું હતું. હા એ પાડી દીધી હતી. પછી વાંહેથી ચાલુ કરી દીધું. 8:05 વાગે બંધ થયું યુદ્ધ. બે વચ્ચે સમજોતો થયા અને હવા થયા ધડાધડી બોલાવી દીધી પાછી ચાલુ. હા તો ભારત હુમલો કર્યો કે નથી કર્યો? ઘરે મૂકી કરી દીધું પાછું. હા માની ગયા હવે બંધ થઈ ગયું. હા પાછું બંધ થઈ ગયું કા? બંધ થઈ જાય હલબીનું ખાતે. અને મમ્મી કરે હે રોટલીઓ કે હું કંઈક કરે હે કામ થાય મમ્મી આયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાસ કરી લીધી ને રોટલી કર. હા માલનું કામ મોજથી રાખી ધોવાન પછી બાંધવાન હા પછી રોટલી કરી હતી. પ્રભાત દૂધ દઈને આવી જાય ને એને ઠરેલી રોટલી ના ભાવે. આપણે ગરમા ગરમ રોટલી જળી જાય એટલે વાંધો ના આવે. અને સાઈ થઈ ગઈ છે. હા મમ્મી રોટલી કરી લે એટલે પછી આપણે હિરાવી લઈ. અને બેન કામ કરે છે હજી તો આપણા મેમ્બરમાંથી એક રહી ગઈ. લે આ તાયા વાંધા કરે. હાલો ને વાંધા કરવાનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કરો કરો આવું જ કામ કરવાનું હોય તમારે. તો હવે 10મા મહિના આવ્યા કંઈક 64.33%. એટલે હવે ભણવાનું મન નથી નો એટલે હવે દયા જ કામ કરવાનું છે. હાલો તો હવે પછી મળી. તો જો આ હું ખાય આ કામ ઘરની કેરીનો રસ. આ લોકોને ખાવો હોય તો આવી જાઓ. આજ તો મહેમાન આવે ને તે પહેલા ચાલુ કરી દીધું. મહેમાનને પહેલા હરામ આવે કે હરામ જ નથી આવતી. જોતા રોટલી ને આ રસ ને લઈને બેસી ગયા. હા એ સાચી વાત છે. વાઇટકો લઈ આવતો. હા હાલો તો હવે પછી મળી. જોઈને જ ખાવાનું મન થઈ જાય. હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બીજા નહીં પણ ત્રીજા દિવસનું સવાર થઈ ગયું છે અને આપણે છે ને આજ 2 દીથી વરસાદ નથી આવતો ને તે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. હલો હું તમને દેખાડું. બધાને રામ રામ, જય દ્વારકાધીશ અને બધો ડાયરો મોજમાં ને. તો જો આપણે હાલત ખેપા કેમ કે મેં વાર રહી ગયો એટલે હવે આમાં ખેપા હાલે જ ને. પપ્પા આંખો માંડ્યા ખેપા. ભાઈ ભાઈ એવું તો કંઈ ઘટે આમાં. મમ્મી અહીંયા લોયા હારે પાણાના 2 કાંઈ લોયા હતા સારી મગાડી એ પાણા હારે. બાકી જોઈ લ્યો કેમ બાકી આપણું ટ્રેક્ટર ખેપા ઢળી નાખે ને જોતા એટલે ઊંડા જાય. એટલે ઊંડા ખેપા બેસે છે. હા હું ઝીણકું ટ્રેક્ટર હાંકી નાખે. હવે આપણે આખા ખેતરમાં આ ટ્રેક્ટરથી ખેપા હાંકવાના છે.
પપ્પાએ કરી દીધું મુહૂર્ત ચાલુ. અને આપણે ઘેર આવ્યા હા કારા બાપુ જોવા કે શું કરો તમે કે મેં વરાવીને હવે કે શું ચાલુ કર્યું એમ કે પાકી બીજું શું કરે. હાલો તો હવે પછી મળી.